હાથેથી જ બનાવીએ છીએ ગાઈઝ. હા, અમારી જેસી એના ક્યુટ હાથથી બનાવે છે ગાઈઝ. અન્નપૂર્ણા લાઈવ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે અમે વિડીયો બનાવવામાં થોડાક લેટ થઈ ગયા છે કારણ કે હું અને જેસી આજે સુપર બિઝી હતા. બપોરનો 1 થઈ ગયો છે અને આજે પફના બી 2 ઓર્ડર છે, દુકાનના બી પફ મૂકવાના છે અને સાથે સાથે રોટલીનો પણ ઓર્ડર છે. જેસી કેટલી રોટલી છે આપણે રોટલી છે આજે 50-55. હા, 50 રોટલીનો ઓર્ડર છે પણ અમે 55 બનાવવાના છીએ અને હા 5 એક્સ્ટ્રા આપવાની છે. ઘીવાળી રોટલી છે. આજે અમારો ક્લાયન્ટ છે ને એનો રેગ્યુલર ઓર્ડર હોય છે ને, એવરી વીક તો હોય જ છે. હું જેસીને બતાવું કે જેસી કેવો લોટ બાંધ્યો છે. મસ્તનો એકદમ સોફ્ટ લોટ બાંધી દીધો છે. એકદમ કૂણ આવી ગઈ છે જેસી. થેન્ક યુ સો મચ. તારા હાથમાં જાદુ છે, રાઈટ? હા, મને ખબર છે. તો અમારે અહીંયા લોટ બંધાઈ ગયો છે. હવે અમે લોટ બાંધીને પેલા રોટલી કરીશું અને જેસી આપણે જે ઓર્ડર છે જે 120 પફનો ઓર્ડર છે ને એ આપણે સાંજે ઓફિસમાં જવાના છે, એટલે સાંજે 9 વાગે એક્ઝેક્ટ 9 વાગે પિકઅપ છે. તો આપણે 8:45 ના તો આપણે રેડી કરીને દુકાને મોકલી જ દેવા પડશે, બરાબર? અને બીજા જે પફ છે એ આપણે 4 વાગે કલેક્શન છે અને જે બીજા 50 પફ આપણે આપણા દુકાન માટે બનાવવાના છે. એટલે આપણે અત્યારે જે સવારે પફ મૂક્યા, ફોરગેટ અબાઉટ ધીસ, એ સિવાય અત્યારે આપણે મિનિમમ 220 જેવા પફ બનાવવાના છે. ઓકે જેસી, કેટલા કિલોની બેગ લઈ આવી તું? આ 25 કિલોની બેગ છે ગાઈઝ. હા, ઓકે, યુ કેન સી 25 kg છે. આપણે ઓલરેડી 10 કિલો બટાકા બાફી નાખ્યા છે. અમારી જેસી બહુ સ્ટ્રોંગ છે ભાઈ. આજે અમારા 25 કિલો બટાકા બાફવાના છે, ફોલવાના છે અને મસાલો બી કરવાનો છે. ઓલરેડી 10 કિલો બટાકાના બફાઈ ગયા છે તો એ બી ફોલવાના છે. તો ગાઈઝ, આ તમે જોઈ શકો છો ઓલરેડી 10 કિલો બટાકા છે. આટલા બટાકા આપણા બફાઈ ગયા છે અને બીજા આપણે બટાકા બાફવા મૂકવાના છે એ હું તમને બતાવું. તો આટલા બટાકા પીલ થઈ ગયા છે, બીજા થઈ રહ્યા છે, અડધા બટાકા બફાઈ રહ્યા છે. જો ધુમાડા કેટલા મસ્ત નીકળી રહ્યા છે, એકદમ ગરમા ગરમ છે બટાકા. તો ગાઈઝ, આપણે ઓલરેડી હાફ બટાકાનો મસાલો થઈ ગયો છે અને આ બીજા બટાકાનો મસાલો થવા જઈ રહ્યો છે અને બીજા બટાકા આપણે બાફવા મૂકવાના છે આપણા. એ બી હું તમને બતાવું. અને હજુ અહીંયા થોડા ઘણા બટાકા બાફી પડેલા છે. આઈ થિંક સો એ બી યુઝ થઈ જશે ને જેસી? હા, એ જો આમાં જ જશે. આમાં જ જશે. હા, તો આપણે એક તપેલું ઓલરેડી મસાલો બનાવીને આપણે બોક્સ કન્ટેનર ભરીને આપણે મૂકી દીધા છે અને આ સેકન્ડ તપેલું રેડી થઈ રહ્યું છે મસાલા માટે અને હજુ થર્ડ થશે અને એ સિવાય પણ આપણે બટાકા બાફવાના છે, રાઈટ? ઓકે ગાઈઝ, તો આપણા જે બટાકા રેડી હતા બફાઈને એનો મસાલો બની ગયો છે પણ એટલા બટેકા ઇનફ નથી. હું તમને મસાલો બતાવું કેટલા થયા છે. લેટ મી શો યુ. તો યુ કેન સી હિયર, આ બધા કન્ટેનર અત્યારે રેડી છે પફના મસાલા બનાવવા માટે. પણ જે પ્રમાણે આપણો ઓર્ડર છે એના માટે આટલો મસાલો ઇનફ નથી, એટલે આપણા બીજા બટાકા છે એ બફાય છે. પણ એના પહેલાં આપણી પાસે એક ઓર્ડર છે રોટલીનો. તો બટાકા બફાય છે, રેડી થાય ત્યાં સુધીમાં અમે આ એક ઓર્ડર છે એ કમ્પ્લીટ કરી નાખીએ, હે ને જેસી? હા, એટલે આ રોટલી થઈ જશે, એક બાજુ બટાકા બફાઈ જશે, એનો મસાલો થઈ જશે અને આપણી પાસે 3 ઓવન છે અને 3 ઓવન 30 પફની કેપેસિટી ધરાવે છે, રાઈટ? એટલે આપણે એક સાથે કેટલા 90 પફ, 28 પફ બને છે ને એકમાં, પણ બીજા પેલું મોટું છે ને એમાં વધારે બને છે એટલે આપણે 90 પફ બને, બરાબર? એટલે એક સાથે આપણે 90 પફ બનવાના છે. ઓકે ગાઈઝ, તો આપણે જે રોટલીનો ઓર્ડર હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે, એનું કલેક્શન થઈ ગયું છે અને હવે આપણે જે 120 પફ બનાવવાના છે એ ઓર્ડર થોડોક લેટ છે. 9 o'clockના કલેક્શન છે એટલે એના માટે ટાઈમ છે. પણ એ પહેલાં જે સ્મોલ ઓર્ડર છે પફનો એને અત્યારે પ્રિપેરેશન ચાલી રહી છે અને એ ઓર્ડર કમ્પ્લીટ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ, ને જેસી? હા. ઓકે, તો તમે પણ આપણા ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડને મિસ કરી રહ્યા છો, હોટ એન્ડ સ્પાઇસી અને આવી રીતે ફ્રેશ હોય, તો અહીંયા હું નીચે નંબર મેન્શન કરું છું જ્યાં તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઇવન હું એડ્રેસ પણ મેન્શન કરીશ, બીકોઝ આપણે પફ સિવાય પણ ઘણી બધી વેરાયટી કરીએ છીએ, લાઈક અપ ટુ 89. યા સો પફ સિવાય તમને ફ્રેન્કી છે, વડાપાઉં છે, પાણીપુરી છે, બહુ જ મજા આવશે. અને આપણે જે પાણીપુરી છે 100% સૂજીની બનાવેલી હોય છે, રવાની.
મેદો આપણે બિલકુલ યુઝ નથી કરતા. સો યુ કેન ટ્રાય ગાઈસ. અને આપણે અહીંયા જે પણ મસાલો બધું બને છે એકદમ ફ્રેશ હોય છે. આપણે કોઈ ફ્રોઝન બટાકા આવું કોઈ યુઝ નથી કરતા. તો તમારા ઓર્ડર પ્રમાણે અમે મસાલો છે કે અમારી જે ખાસિયત છે અમે રજૂ કરીએ છીએ, રાઈટ? ઓકે, તો આપણા પફ અહીંયા હવે થઈ ગયા છે રેડી. તમે મસાલો જુઓ, એકદમ ઓવરલોડેડ છે. પફમાંથી કૂદી કૂદીને બહાર આવી રહ્યો છે. એન્ડ જસી, સ્મેલ કેવી આવે છે? મસ્ત. ખાવાનું મન થઈ જાય ને? ગરમ ગરમ પફ ખાવાનો હોય. આહા. ઓકે ગાઈજીસ, તો અહીંયા તમે જોઈ શકો છો 120 પફનો ઓર્ડર રેડી કરી રહ્યા છીએ. જગ્યા ઓછી પડે છે ને જસી? એક મિનિટ. જસી બધી ટ્રે ભરીને રેડી કરી છે. જસી કેટલા પફ છે? 120 પફનો અમારો ઓર્ડર છે અને આહા, આ બધું રેડી કરીને મૂકી દીધું છે. તમે જોઈ શકો છો અમારા પફની ક્વોલિટી એકદમ મસ્ત. મસ્ત છે. આ બધા ક્યારે થઈ રહેશે? અને હજુ તો આપણે અહીંયા અમારી પાસે આમ સામું કર, અમારી પાસે 6 વાગી ગયા છે ઓલરેડી. 3 કલાક જ છે કેમ કે 9 વાગ્યાથી પહેલા પણ 9 વાગે કલેક્શન છે એટલે આપણે એટલીસ્ટ 8:45 ને આપણે રેડી રાખવા પડે. એથી પહેલા અમે રેડી કરવાના છે. અહીંયા રાખ. જગ્યા ઓછી પડતી હતી તો અહીંયા જસી આવી બધી ટ્રેઓ ભરીને રેડી કરી છે. અહીંયા બીજા પફ તમે જોઈ શકો છો. અને આ બધા જ પફ આપણે આપી દેવાના છે. જસી મેડમ, અને હા, હું કહેવા માંગુ છું શું કે કહેવા માંગો છો? હા, હું કચ્છી છું. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે ઓર્ડર આપી શકો છો. અમે ડુંગળી લસણ વગરનો પણ પફ બધા બનાવીએ છીએ. હું પણ કચ્છની છું, માનકુવાની. તો તમને પણ ઓર્ડર આપવો હોય તમને આપી શકો છો. અમારા બધા પફ છે વિધાઉટ ઓનિયન ગાર્લિક હોય છે. આપણે વડાપાવમાં બી આ ઓપ્શન અવેલેબલ છે. ફ્રેન્કી છે, આપણી સમોસા ચાટ છે, સમોસા છે, આ બધું જ આપણને વિધાઉટ ઓનિયન ગાર્લિક મળી જશે. જે ડુંગળી લસણ ના ખાતા હોય. હા, તો જસી, અને હા, બીજા નંબરમાં આ અત્યારે જે ઓર્ડર છે એ ઓફિસ માટે છે. આ બધા પફ ઓફિસ જવાના છે. તો અગર આ ઓર્ડર તમારી ઓફિસમાં આવે છે અને તમે ખાઈ રહ્યા છો અને આ વિડીયો જોઈ રહ્યા છો અમારો, તો પ્લીઝ કમેન્ટ કરજો કે કેવા લાગ્યા. અમને બંનેને બહુ મજા આવશે, બહુ સારું લાગશે. હા, તો અગર તમે આ વિડીયો જોવો છો અને આ ઓર્ડર તમારી ઓફિસમાં આવી રહ્યો છે તો પ્લીઝ ગાઈઝ કમેન્ટ અસ. અમને ફીડબેક આપજો, અમને સારું લાગશે. બહુ મહેનત કરી છે ને જસી? પૂરેપૂરો 1 કલાક જ ખાલી મને કાપવામાં જ ગયો છે. હા, આમ બધું ફ્રેશ છે. કોઈ ફ્રોઝન બટાકા, ફ્રોઝન મસાલો કશું જ નથી. ફ્રેશ બટાકા લાવીને બાફ્યા છે, મસાલો કર્યો. ઓકે ગાઈઝીસ, તો યુ કેન સી હિયર આપણે આવી રીતે પફ પેક કરી રહ્યા છીએ. આપણે આ જે કન્ટેનર યુઝ કરીએ છીએ ને એકદમ હેવી ક્વોલિટીના કન્ટેનર યુઝ કરીએ છીએ તાકી કસ્ટમરને કોઈ પણ જાતની કમ્પ્લેન ના રહે અને અંદર જે આપણું ફૂડ છે એ પણ એકદમ ગરમ રહે, પ્રોપર રહે. એના માટે આપણે આ બધા પફ યુ કેન સી હિયર ગરમા ગરમ પફ આવી રીતે પેકિંગ કરીને આપણે કસ્ટમરને ડિલિવર કરી રહ્યા છીએ. અમારું કિચન એકચ્યુઅલી અન્નપૂર્ણા કિચન સવારે 7 વાગે ચાલુ થઈ જાય છે અને સાંજે 7 થી 8 વાગે ક્લોઝ થાય છે, પૂરું થાય છે કામ, હે ને? હા. તો અમારું આ લાઈવ કિચન 12 થી 13 કલાક કન્ટિન્યુ કામ કરે છે તાકી અમે તમને ફ્રેશ સર્વ કરી શકીએ, વધારે ને વધારે ક્વોલિટી આપી શકીએ એના માટે. તો થેન્ક યુ સો મચ. હવે અહીંયા મારા વિડીયોને એન્ડ કરું છું. બાય. અગર તમારે ઓર્ડર કોઈ પણ આપવો છે તો નીચે નંબર મેન્શન કરીશ, અમારી શોપનો એડ્રેસ મેન્શન કરીશ. તો તમે પણ ઇન્ડિયન હોટ એન્ડ સ્પાઇસી સ્ટ્રીટ ફૂડની મજા લઈ શકો છો અને ઓર્ડર આપી શકો છો. ઓકે, બાય.